नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सहजात्म स्वरूप परम गुरु, 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 सहजात्म स्वरूप परम गुरु। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निजे तेने सदा प्रणाम तेने सदा प्रणाम। महापुरुषो જ્ઞાની ધર્માત્માઓ આપણને જીવન જીવવાની રીત શીખવાડે છે એટલે પોતે પોતાના જીવનમાં આત્મસાત કર્યા પછી ચોપડીમાં જોઈને માત્ર બોધ આપે, પુસ્તકિયું જ્ઞાન આપણને શીખવાડે એ સામાન્ય છે. ધર્માત્મા કોણ? જે ધર્મ રૂપ થયો છે. જ્ઞાની કોણ? જેણે જ્ઞાન પચાવ્યું છે. બાકી એથી આગળના મહાત્માઓની તો વાત આપણે કરવાની જ નથી. તો આપણે જીવન કેવી રીતે જીવવું? એવી જીવન જીવવાની દિવ્ય કળાનું વિજ્ઞાન પોતાના અનુભવથી આપણને તેઓ કહે છે. એટલે અત્યારે આપણે ટૂંકમાં સમયની મર્યાદામાં પૃષ્ઠ સંખ્યા 164 શ્રીમદ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક સંખ્યા 25 છે અને પૃષ્ઠ સંખ્યા 164 છે. મુદ્દાવાર
આપણને બોધ આપે છે. વિક્રમ સંવત 1943 લખાયેલો પત્ર છે. લગભગ 119મું વર્ષ બેઠું. This teaching is delivered approximately 119 years back. એવું ધ્યાન રાખવાનું આપણે. કારણ કે જ્યારે જ્યારે સમજીએ ત્યારે સર્વ પ્રકારે જાણવું. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવ એ પ્રમાણે કાર્યની સિદ્ધિ થઈ શકે છે. તો આપણને શું કહે છે? પહેલો મુદ્દો, પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. આત્મા એટલે કોણ? આપણે. કોને કહે છે? નહીં, આત્મા એટલે કોણ? આપણે આત્મા છીએ. કે મન તો દેખાતો નથી. આ તમે આવું બધું ભૂસું તમારા મગજમાં ભરાઈ ગયું છે કે ભાઈ તું પણ જન્મ્યો ને આ જીવનમાં, ત્યારે પહેલા 5 દિવસ તને બાબલો કહેતા. તું કે હું તો રમેશભાઈ છું, હું તો સુરેશભાઈ છું, હું તો કાંતાબેન છું, હું તો ભાવનાબેન છું. કે એ તો 5 દિવસ પછી તારું નામ, તેના નામકરણની વિધિ થઈ ત્યાં સુધી તને બધા કહેતા બાબલો છે કે બેબલી છે. બાબલો ને બેબલી એવું કહેવાય. આપણે છીએ આત્મા, આ શરીરમાં રહેવા આવ્યા છીએ, મહેમાન તરીકે આવ્યા છીએ, પણ ભાન નથી. એટલે આપણે એમ માનીએ કે સાહેબ હવે તમે મરી જવાના ગરડા થયા, હું તો કઈ મરું. જુઓ તાંબા જેવી તબિયત છે, નખમાં પણ રોગ. ભાઈ કોઈનું પણ શરીર કાયમ રહેતું નથી. ભગવાન તીર્થંકર દેવનું પણ રહેતું, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, બુદ્ધ ભગવાન, ગુરુદેવ નાનક, શંકરાચાર્ય, શ્રીમદ રાજચંદ્રજી, બધા એનું શરીર તો દરેકનું ચાલી જાય. આપણે કોણ છીએ? આત્મા. માનીએ તો પણ આત્મા છીએ, ન માનીએ તો પણ આત્મા છીએ. તમારા બાપુજી બા ગુજરી ગયા ત્યારે તમારે એમને જવા દેવા નહોતા, એટલે તમે એમના જોરથી પગ પકડી રાખ્યા તો એ રહ્યા. ડિપાર્ટેડ ફ્રોમ યુ ફોર એવર. ફોર એવર મીન્સ તારી દૃષ્ટિએ. આપણે બધા આત્મા છીએ, આપણે બધા જુદા જુદા છીએ. પણ આપણે અત્યારે ધર્મપ્રેમી જીવો તરીકે એકબીજાના સંપર્કમાં આવ્યા છીએ, તો આપણે સૌની સાથે પ્રેમથી રહેવું, સૌની સાથે પ્રેમથી રહેવું. તુંડે તુંડે મતિર્ભિન્ના. દરેક વ્યક્તિની બુદ્ધિ અને કાર્યશૈલી અલગ અલગ હોય છે. તો મતભેદ હોય પણ મનભેદ કરવો નહીં. ત્યાં મારો દીકરો કયું માનતો જ નથી, આ એના પપ્પા બરાબર ઘર ચલાવવા માટે પૂરતા પૈસા આપતા નથી, સાહેબ મારી તબિયત જ સારી રહેતી નથી, આ લોકો બધા મને કઈ માનપાન જ આપતા નથી, દેખો આખો દિવસ હું સેવા કરું છું એમની. શાંતિ રાખવી, શાંતિ રાખવી. એનો હમણાં જવાબ દીધો. આપણા જુદા જુદા કર્મોનો ઉદય હોય ત્યારે બહારમાં જુદી જુદી વસ્તુઓનો સંયોગ થાય છે. પણ આપણે તો શું કરવું? પ્રમાદને આધીન થવું નહીં, અને હું આત્મા છું, પરમાત્મા સદગુરુનો સેવક છું,
અને સૌનો મિત્ર થઈને મારે જીવવું છે, એ ભૂલવું નહીં. ભૂલી જવાય છે. આપણે હજુ એલર્ટ નથી, અવેકન નથી, જાગૃત નથી, અપ્રમત્ત નથી, સાવધાન નથી, ખબરદાર નથી. એટલે આપણે ઘડીને પડીએ ભૂલી જઈએ છીએ. એ માટે અભ્યાસીઓએ 50મો શિક્ષા પાઠ વાંચવો. પ્રમાદ માટે શિક્ષા પાઠ 50. પણ પ્રમાદ વિશે તો ભારતીય સંસ્કૃતિમાં ઓહો, હજારો હજારો શ્લોક છે. ઉપનિષદ કાળથી ચાલુ થાય છે. પ્રમાદો વૈ મૃત્યુ. મહાવીર ભગવાન કહે છે, સમયમ ગોયમ માં પમાયે. હે ગૌતમ, એક સમયનો એટલે આપણે 1 મિનિટનો પણ પ્રમાદ કરીશ. આપણે તો કેટલા કલાકોના કલાકો ગપ્પામાં. અને આ 2 નવા ભગવાન આવ્યા છે, ટીવી ભગવાનની સેવામાં અને મોબાઈલ ભગવાનની સેવામાં દિવસના 2 કલાક વાપરીએ છીએ. હવે પંચ પરમેષ્ટિક છે સાહેબ, એ તો બધા સમજતા. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જાણમ, નમો લય સપસાવણમ, એ તો અમસ્ત યાદ રાખવાનું. કોક વારી પર્યુષણમાં યાદ કરવાનું. આપણે તો આખો દિવસ ટીવી ભગવાન, મોબાઈલ ભગવાન અને ડોલર ભગવાન તો કોન્સ્ટન્ટ છે. ડોલર ભગવાન તો તમને વેપારીને તો યાદ જ ન કરાવવા પડે. રોમે રોમે અમે વ્યાપી ગયું છે કે વેપાર કરીને પૈસા ભેગા કરો, પણ પછી બધા મૂકીને જાઓ અને ક્યાં જાઓ એ ભગવાનને પૂછો. તો પ્રમાદ કરવો, એટલે રિસર્ચ પાડીએ, એક લેડી ઝીલીએ. હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. હું પ્રભુનો પ્રભુ છે મમ, જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. પાકું કરવાનું. તમે આટલા બધા મોટા માણસ કેવી રીતે થયા? સાહેબ, મેં જે નક્કી કર્યું હોય એ કરીને જ રહો. તમને ખબર નથી. વ્યવહારિક જીવનની એને શ્રદ્ધા છે. ભગવાને એવું નક્કી કર્યું કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો રાજમહેલ, બાપુજી, બા, પતિ પત્ની બધું, બધા રડે. નેમિનાથ ભગવાન ગિરનાર ચડ્યા, મહાવીર ભગવાન, દરેક સંતો. આ બધું જૂની જૂની વાત. વિનોબા ભાવે 3 ભાઈઓ હતા. વિનોબા ને બાળકોબા, 2ના નામ યાદ છે, ત્રીજાનું નામ કોઈને યાદ હોય તો. એમની બાએ 3 જણને સ્વતંત્રતા આપી. જાઓ, આજીવન બ્રહ્મચર્ય પાળો, બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરીને બ્રહ્મનિષ્ઠ બનો અને રાષ્ટ્ર અને સમાજની સેવા કરો. અત્યારે આવી માતાઓ મળવી મુશ્કેલ છે. અહીં જ રાખે દીકરા. હવે તો મોબાઈલ આવી ગયો છે ને, એટલે ક્યાં છો, શું કરે છે,
વાંધો નહીં માં, તારા દીકરાને વહાલ કર, વાંધો નહીં, પ્રેમ કર, વાંધો નહીં, પણ મોહ ન કરીશ. પ્રેમ કર, વહાલ કર, કારણ કે હમણાં તારી ફરજ છે અને હજુ નાના છે, બરાબર, થોડા તમારી દ્રષ્ટિ ઇમેચ્યોર. જો કે માન તો એવું જ લાગે, હો 90 વર્ષનો બાબો હોય ને 112 વર્ષની થાય, મારો બાબલો આવ્યો. કેટલો? 90 વર્ષનો મારો. તો શું આગળ એક શબ્દ ઉમેરી દે, મિત્ર પુત્ર. બસ થઈ ગયું. મિત્ર પુત્ર. મિત્ર કહેવાથી મોહ મટી જાય છે, પ્રેમ રહે છે. પ્રેમ તો રહેવાનો છે. દીકરા વગેરે પ્રત્યે તો 5મા ગુણસ્થાન સુધી પ્રેમ રહેવાનો છે, અને ભગવાન પ્રત્યે અને સદગુરુ પ્રત્યે તો 6ઠા ગુણસ્થાન સુધી બુદ્ધિપૂર્વક પ્રેમ રહેવાનો, એ કઈ જવાનો નથી. અને આપણે કરવાનો છે. ભગવાન પ્રત્યે પ્રેમ ઘણા ઉપાય કરીને કરવાનો છે. અને દીકરો સામાયિકમાં યાદ આવે તો કે નોટ એટ ધીસ ટાઈમ. ધ્યાનમાં બેઠા, ભક્તિમાં બેઠા, ત્યારે દીકરાને યાદ નહીં કરવાનો. સામે આ બધા બેઠા એમને યાદ કરવાના છે. પણ પ્રમાદને આધીન થઈને આપણે મળેલું વસ્તુનું સ્વરૂપ અને બોધ ભૂલી જઈએ છીએ. તો હવે ભૂલવું નહીં. આપણી જાતને જે કંઈ જુદા જુદા ઉપાયો કરવા, 10-10 મિનિટે પેલું બ્લીપ બ્લીપ થાય એવું કંઈ બોલે એવું ઘડિયાળ રાખવું, અથવા અહીંયા રબર ટીટ પહેરવી, અથવા ઘડિયાળની અંદર ભગવાનનો ફોટો મૂકવો, અથવા પાકીટની અંદર ભગવાનનો ફોટો મૂકવો. ઘડીએ ને ઘડીએ ભગવાનને યાદ આવે, એ આપણા જીવનનું ધ્યેય છે. એમનું સ્વરૂપ સમજીને, ભગવાનનું સ્વરૂપ સમજીને જે ભગવાનને યાદ કરે છે તે અલ્પકાળમાં પરમાત્મા થઈ જાય. સાથે બોલો, સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે પામે. જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીપી વસે મુક્તિ ધામે. તો હવે પ્રમાદ ઘટાડીશું. બીજો મુદ્દો, જે કાળે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. ઉપયોગમાં એટલે યાદીમાં. જે કાળે જે કરવાનું છે, સવારે ઉઠીને પહેલા ભગવાનને યાદ કરવાના. પથારીમાં હોય તોય, અને કદાચ ભૂલી જાય તો મોઢું ધોવા જાય પહેલા ભરો, કોગળા કરવા જાય પહેલા પણ ભગવાનને યાદ કરવા. સવારે 1 વાર, 2 મિનિટ, 3 મિનિટ, 1 મિનિટ. યાદ ના આવે તો બોલવું, મહાવીર ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પછી માતાઓને ઘરનું કામ હોય, ભાઈઓને જે કામ હોય તે, ભાઈઓને મોડા કામ ચાલુ થાય, થોડુંક 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, કલાક, જેવા સંજોગો, જેવી ઉંમર, જેવું પુણ્યનો ઉદય અને જેવો પુરુષાર્થ, એ પ્રમાણે સવારના અવશ્ય બ્રહ્મ મુહૂર્ત છે, શ્રેષ્ઠ સમય છે. દુનિયાના બધા સાધકો, મહાન જ્ઞાનીઓ, ઋષિઓ, મુનિઓ, આચાર્યો, સંતજનો અને મુમુક્ષુઓ તે વખતે પરમાત્માનું સ્મરણ કરવા બેઠા છે. એટલે આપણને પણ પ્રેરણાના સ્પંદનો પ્રાપ્ત થાય છે.
પણ પછી તો જેને જીસું. મમ્મીને તો રાબ બનાવવાની છે, મમ્મીને તો ચા દૂધ બનાવવાના છે, મમ્મીને તો પાણી ગરમ કરવાનું છે. પપ્પાને પણ જે કામ હોય તે. બાળકોને ઉઠાડવાના હોય, બાળકોને નિશાળ મૂકવા જવાના હોય, લેસન કરાવવાનું હોય, જેને જે હોય તે. દરેકને એક નથી. દરેકના પાપ અને પુણ્યનો ઉદય જુદો જુદો છે. દરેકને સંયોગ જુદા જુદા છે અને ગૃહસ્થ અવસ્થાની વાત ચાલે છે. ડ્યુટી જુદી જુદી છે. મહાભાગ્યવાન તો મુનીશ્વર છે અથવા ત્યાગી છે. એવું કેમ કહો છો? ફૂલ ફ્રીડમ, ફૂલ ફ્રીડમ. મુનિ એટલે સ્વતંત્રતાની મૂર્તિ, સ્વાધીનતાની મૂર્તિ એ મુનિ છે. આઈ ડોન્ટ એગ્રી વિથ યુ. એમને પણ ખાવું પડે ને. હા, ખાવાનું તો 9 વાગે હોય, 9:15 હોય, 9:30 હોય. ગુરુની વંદના, પ્રભુની વંદના અને ધ્યાન, પછી સ્વાધ્યાય. 9 સુધી બીજું કઈ કામ ન હોય એમને. કે સાહેબ બ્રશ ને બધું કે નહીં કરવાનું, સાહેબ પણ નહાવાનું પણ સાહેબ કપડાં તો બદલવાના ને, કપડાં નહીં બદલવાના. પછી દેશકાળ પ્રમાણે થોડી બધી ફેરફાર હોય, વાત જુદી છે. આદર્શ તો શ્રેષ્ઠ રાખો. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધોનું બંધન તીક્ષણ ચરણાનુયોગની અપેક્ષા ચાલે. તોય ભિક્ષા લેવા તો નીકળવું પડે. આઠમ 14 ન હોય તો, તિથિ હોય તો સ્વાધ્યાયમાં, ભક્તિમાં, તત્વજ્ઞાનના વર્ગમાં એવી રીતે લાગી જાય. એમ ગૃહસ્થને એ પ્રમાણે નક્કી કરવું. પોતપોતાના ની ફરજ બજાવવી, પણ ફરજ ઉપલકપણે બજાવવી. મનુષ્ય ધર્મની એક જ મુખ્ય ફરજ છે, અંતિમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને મોક્ષ પદનો પુરુષાર્થ. બીજા બધા છે પણ એ મુખ્ય નથી. જરાક ટ્રીકી છે. ટ્રીકી એટલે અટપટું, સમજમાં ન આવે એવું. તોય કરવું. તમે દુનિયાના માંધાતા છો. દુનિયામાં તમારી અત્યારે હાક વાગે છે. તમારું નામ અત્યારે એ કેવી રીતે થયા? તમારી દ્રષ્ટિએ થયા છે તો મારા સ્વામી કહે છે વિશિષ્ટ પુણ્યના ઉદયથી. કારણ કે બુદ્ધિ સ્થિર છે ને. પાછી કરોડપતિ અબજપતિ છે પણ બુદ્ધિ સ્થિર છે, કોઈ વ્યસન નથી. એટલે વિશિષ્ટ પુણ્યનો ઉદય છે. તારા જેવા બીજા ઘણા છે પણ એ તો વ્યસનમાં ગયા. પાપાનુબંધી પુણ્યનો ઉદય છે. અભક્ષ્ય ખાય છે, ખોટા વ્યસન સેવે છે, સમયની બરબાદી કરે છે. ગોન વિથ ધ વિન્ડ. મા બાપના સંસ્કાર, તારી સત્પાત્રતા, સત્સંગનો યોગ અને પોતાનો પુરુષાર્થ. દુનિયાની કોઈ વસ્તુને એટલે તું પોતાની અંતરથી માનતો નથી, ભલે અનુભવ ન થયો હોય.
કારણ કે એ દોષ મોટામાં મોટો દોષ એ છે, એ તું યાદ કરે છે દરરોજ, તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. અહીં તો આ ગીતાનો શ્લોક છે. સંદેશ નામનું અખબાર નીકળે છે, ઘણા વર્ષોથી નીકળે છે, ઘણા દાયકાઓથી નીકળે છે. એમાં પહેલા પાના ઉપર લખ્યું હોય છે, સ્વે સ્વે કર્મણ્ય વિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. સ્વે સ્વે કર્મણ્ય વિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. પોત પોતાની ફરજ રૂડે પ્રકારે સમજણપૂર્વક બજાવીને મનુષ્ય પોતાના જીવનની સફળતાને પામે છે. આત્મસિદ્ધિ એવું કે છે, જરા ઊંચા સ્તરે કે છે. સાથે બોલ, આઠમી ગાથા. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન તે. કે સવારે 9 વાગે ઊંઘી જવું તો બરાબર નથી. સાહેબ રાતના 12 વાગે આઈસ્ક્રીમ ખાવા જવું તો કે બરાબર નથી. વિશ્રાંતિનો સમય છે, આહારનો સમય નથી. કે છોકરાને વિદ્યા નથી ચડતું તો એને 2-4 લાફા મારું તો કે એનો ઉપાય નથી પ્રભુ. સમજાવ, મનાવ, પટાવ, ધીરજ રાખવી. સાહેબ હું અહીંયા આવું ને 12,000ની સાડી પહેરું જરીની ને, અને સફારી સૂટ 15,000નો પહેરું તો એવું અહીંયા નહીં કરવાનું. તું ભલે મુંબઈથી કે કલકત્તાથી કે અમેરિકાથી અહીંયા આવ્યો તો એ કપડાં તારે તારા રૂમમાં રાખવાના. અહીંયા કંઈ 15,000નો સફારી સૂટ પહેરવાની જરૂર નથી ને 20,000ની સાડી પહેરવાની જરૂર. આ ધર્મ સ્થાનક છે. યોગ્ય સ્થાન, યોગ્ય પોશાક, યોગ્ય ભાવ, યોગ્ય મુદ્રા, યોગ્ય વિચાર, યોગ્ય પ્રવૃત્તિ. કે ધર્મમાં આવું આવે? ધર્મ એટલે ઉમદા, દિવ્ય, પવિત્ર, ઉત્તમ જીવન જીવવાની કળા. ભગવાન પોથી પંડિત નથી, ભગવાનને ઓળખ્યા નથી. આ તો નગરશેઠ હતા, અને આ તો મોટા જવેરાતના વેપારી હતા, અને આ તો અત્યારે તો છે નહીં. એટલે હું બોલું તમને કે સાહેબ તમારે હું બકો છો. કામદેવ ચક્રવર્તી અને તીર્થંકર બન્યા, શાંતિનાથ ભગવાન કહેવાય છે. આગલા ભવમાં બધાની ખબર છે. કબૂતરને બચાવવા માટે પોતાના સાથળનું માંસ ભારોભાર કાઢીને આપ્યું. જુદા જુદા પરંપરામાં એના જુદા જુદા નામ છે. શું નામ છે? મેઘરજ રાજા અથવા રંતીદેવ રાજા. ખ્યાલ રાખો, આપણે એવું માનીએ કે સાહેબ અભણ લોકો, ગરીબ લોકો, જેના વર મરી જાય, વહુ મરી જાય, ખાવા ન હોય, એ બધા ધર્મ કરે. એ તો ગૌણ પ્રકાર છે ધર્મનો. એ ધર્મનો એ સામાન્ય મનુષ્યો, મહાન પુરુષો થયા તેમનો તો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, પૂરપાટ સર્વ પ્રકારની સંપત્તિ અને સુખના સાધન છે.
માલાએ નકો પાય છે, માલાએ નકો પાય છે, મારે આ બધું જોઈતું. રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની. રામ ભગવાન હોય, ઋષભદેવ ભગવાન હોય કે મહાવીર ભગવાન હોય, પોતાની ફરજ બજાવી, બધી ફરજ બજાવી, જે હતી તે બજાવી. પણ સમય આવે એટલે thus far and not further, thus far and not further એવો સંકલ્પ કરવો પડે, નહીં તો આગળનો ધર્મ થાય જ નહીં. સાહેબ મને ટાઈમ મળે ને એટલો ધર્મ કરવું, તને તો મરવાનો ટાઈમ ન રહે, તને તો મરવાનો ટાઈમ પણ ન મળે. 70-80 વર્ષનો થાય તો છોકરાઓ બધા કે બાપુજી આનું શું કરવાનું, બાપુજી આનું. મને કંઈ પણ પૂછવાની જરૂર નથી. કાં તો મેનેજરને પૂછો, કાં તો વિલમાં લખ્યું છે, બસ. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન યોર બિઝનેસ, ઇન યોર personal problems. I have helped you as much as it was possible for me. The rest I have written in books. Sorry. મૂકી દેવાનો ટેલિફોન. સાહેબ આવું શીખવો છો બધાને? બધાના ઘર ભંગાવો છો તમે? મા બાપને દીકરા વચ્ચે વેર કરાવો છો? બિલકુલ નહીં, બિલકુલ નહીં. એવું છે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને એ તો કરી શકતા નથી આપણે. તો મોટા સંબંધના, અપકારક સંબંધોના, પાપ વર્ધક સંબંધો હમણાં કહી દઉં. પહેલાને શું કીધું? પાપથી બચો. બીજાને શું કીધું? પુણ્યની વૃદ્ધિ કરો. ત્રીજાને શું કીધું? આત્મલક્ષ્ય વર્ધમાન કરી અને બોધિ સમાધિને પામો. માતાઓ હોશિયાર છે. પેલો 6 મહિનાનો છે એને શું આપો છો? સાસુ એને તો દૂધ આપવાનું. અને પેલો 4 વર્ષનો છે ને સાહેબ એને મમરા ને સેવ ને એવું આપો. પેલો 24 વર્ષનો છે ને સાહેબ એને તો સુખડી મગજ. તો બધા અમુક વાલા છે ને અમુક અળખામણા છે કે નાના સાહેબ એવું નહીં, પણ પેલા 6 મહિના વાળાને સુખડી આપીએ તો ન ભાઈ. પછી તમારું ટ્રીક કરીને આમ કરીને કઈ દૂધમાં બોળીને આપો, એ વાત નથી અત્યારે ચાલતી. 6 મહિના વાળાને દૂધ અને 3-4 વર્ષના વાળાને મમરા, અને પેલો 20-22 વર્ષનો છે એને સુખડી. તો એમાં કઈ એવું નથી કે આ વાલો છે ને આને, એવું નથી. જેને માટે જે યોગ્ય છે, જેને જે પચે, જેને જે સુખરૂપ પરિણમે એવું માં તો આપે છે. માને તો બધાય સરખા, સાચી માને બધાય. ભગવાનને અને ગુરુને પણ છે બધા સરખા, પણ જેની જેવી યોગ્યતા છે એને એવું પીરસે જ. જેવી પાત્રતા હોય તે પ્રમાણે. જ્યારે જનરલ પ્લેટફોર્મ હોય ત્યારે જનરલ બોધ, જ્યારે જનરલ પ્લેટફોર્મ હોય, માસ કોમ્યુનિકેશન હોય, જનરલ. It is usually applicable to large part of the audience. વિશેષ બોધ તો વ્યક્તિગત હોય, વિશિષ્ટ બોધ તે તો વ્યક્તિગત હોય અથવા ગ્રુપમાં અથવા અમુક સમૂહમાં હોય. એ પ્રમાણે આપણે કરીશું તો આપણા જીવનમાં આપણને સુખ, શાંતિ અને સફળતાનો ક્રમશઃ અનુભવ થશે એમ કહે છે. એટલે હવે યાદ રાખીશું. ટાઈમ ટેબલ બનાવવાનું કહે છે આખા દિવસનું.
બધા રિપીટ કરી એ વાક્યને, આપણે પછી અંતમંગળ. જે જે કાળે જે કરવાનું છે, જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. સદા ઉપયોગમાં રાખ્યા રહો એટલે તે પ્રમાણે વર્તન કરો. તે પ્રમાણે વર્તન કરો. દેહ છતાં જેની દશ વર્તે દેહા તે જ્ઞાનીના ચરણમાં હોવંદન. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કે જય આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર